રવિવારના દિવસે ધારાસભ્ય ચેતર વસાવાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે। આ વિડીયો ચેતર વસાવાએ પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર જ પોસ્ટ કર્યો છે। વિડીયોમાં કંઈક એવું છે કે ડેડિયાપાડાની અંદર આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત રાજ્ય સંચાલિત આદર્શ નિવાસી કુમાર શાળા આવેલી છે। નમસ્કાર, લાઈવ 24 ન્યૂઝ સાથે હું મુસ્કાન। ચેતર વસાવાએ ભારતીય જનતા પાર્ટીને પોતાની કામગીરીનો એક અરીસો બતાવ્યો હોય તેવો આ વિડીયો સામે આવ્યો છે। વિડીયોમાં આપ સર્વે અગાઉ પણ જોયું ને અત્યારે પણ જોઈ રહ્યા છો કે એક શાળા છે। શાળાની ઇમારત એકદમ જર્જરિત હાલતમાં છે અને રવિવારના દિવસે એ ઇમારત ધડામ દઈને નીચે પડી છે। સદનસીબે રવિવાર હતો એટલે શાળામાં રજા જ હોય, સ્વાભાવિક વાત છે। રવિવાર હોવાને કારણે કોઈ પણ છાત્રો શાળામાં આવ્યા નહોતા। એ શાળામાં 296 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। હવે અહીંયા સવાલ એ છે કે જો રવિવારના દિવસ કરતા એ કોઈ બુધવારે પડ્યું હોત, ગુરુવારે આ ઇમારત જો જર્જરિત થઈ હોય તો 296 વિદ્યાર્થીઓ છે ઇમારતના નીચે દટાઈ જતા, તો એ દટાઈને પછી તે મોતને ભોગતા તો આ પાછળ જવાબદાર કોણ રહેતું, એ પણ એક સવાલ ઊભો થઈ રહ્યો છે। ભારતીય જનતા પાર્ટી એક શિસ્તબદ્ધ પાર્ટી કહેવાય છે અને આ પાર્ટીને ધારાસભ્ય ચેતર વસાવાએ એક અરીસો બતાવ્યો છે કે તમારી જે કામગીરી છે તેમાં કેટલો ભ્રષ્ટાચાર છે। હવે ચેતર વસાવા આ ઇમારત રવિવારના દિવસે પડી છે અને ધારાસભ્ય એવી માંગ પણ કરી રહ્યા છે કે ત્વરિત પગલાં લઈને આ જે બિલ્ડિંગ પડી છે એ ત્વરિતપણે બનાવવામાં આવે, કારણ કે 296 જેટલા વિદ્યાર્થીઓ છે એ પોતાનો અભ્યાસ છે એ ખોરવી રહ્યા છે, કારણ કે હવે આ ઇમારત ધારાશાયી થઈ છે। ઇમારત જ્યારે બને ત્યારે એ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકશે। એટલે ધારાસભ્ય ચેતર વસાવા દ્વારા અપીલ પણ કરવામાં આવી છે અને સાથે સાથે માંગ પણ કરવામાં આવી છે કે બને તેટલા ત્વરિત પગલાં લઈને આ ઇમારત ઊભી કરવામાં આવે। પરંતુ એ પહેલા ધારાસભ્ય ચેતર વસાવા શું બોલ્યા છે, ચાલો સાંભળીએ। આજે ડેડિયાપાડા આદિજાતિ વિકાસ વિભાગ સંચાલિત આદર્શ નિવાસી શાળા કુમારનું જે છાત્રાલયનું બિલ્ડિંગ હતું તે આજે 30 થી 40% પડી ગયું છે। આ છાત્રાલયમાં 296 વિદ્યાર્થીઓ રહેતા હતા, અભ્યાસ કરતા હતા, પરંતુ અહીંના આચાર્ય અને એમના સ્ટાફની સૂચકતાને કારણે એ વિદ્યાર્થીઓને થોડા સમય પહેલા જ અહીંથી બાજુના એક મકાનમાં શિફ્ટ કરી દીધા, નહીં તો આજે ખૂબ મોટી જાનહાનિ થવાની હતી। અહીંના સ્ટાફ દ્વારા અનેકવાર સરકારોને રજૂઆત કરી છે કે આ ખંડેર બિલ્ડિંગ જે એક ભ્રષ્ટાચારનું પ્રતીક છે, આજે આ બિલ્ડિંગનું કામ 1992-93માં શરૂ થયેલું અને આટલા જ વર્ષમાં આ બીજી વાર ધરાશાય થઈ ગયું છે। અનેકવાર પત્રો લખ્યા છે નવી છાત્રાલય બાબતે, પણ આદિજાતિનું કરોડોનું બજેટ હોવા છતાં પણ આજે પણ છાત્રાલય નથી બનતું। આ તો સારું કે સ્ટાફની સમય સૂચકતાના લીધે આજે આ બાળકો બચી ગયા છે, નહીં તો આ જ બિલ્ડિંગમાં કપડાં સુકવવાથી લઈને તમામ પ્રવૃત્તિ બાળકોની ચાલતી હતી। એટલા માટે અમે કહીએ છીએ કે આદિવાસીઓનું કરોડોનું બજેટ હોવા છતાં આદિવાસીના શિક્ષણ હોય, છાત્રાલય હોય કે એની વ્યવસ્થા સરકારે ધ્યાન નથી આપતું, જેનું આ પરિણામ છે। સ્ટાફના દ્વારા અનેકવાર પત્ર વ્યવહાર કરવામાં આવ્યો છે જર્જરિત બિલ્ડિંગને લઈને, છતાં કોઈ જાતના એના સમારકામ, એનું રિપેરિંગ કે નવા બિલ્ડિંગ માટે કોઈ જાતનું એ નથી। ત્યારે અમે આનો સખત વિરોધ કરીએ છીએ અને કુદરતની દયાથી કોઈ જાનહાનિ નથી થઈ, એ સારી બાબત છે, પણ આવા જ દરેક આદર્શ નિવાસી શાળાઓના બિલ્ડિંગો જર્જરિત હાલત છે। આ ભ્રષ્ટાચારના બિલ્ડિંગો તમે જોઈ શકો છો। આટલા વર્ષમાં આટલું કરોડોનું બિલ્ડિંગ તૂટી જાય તો ક્યાં સુધી એમાં ચોક્કસ અધિકારીઓ હોય, એના કોન્ટ્રાક્ટરો હોય કે અહીંના સ્થાનિક નેતાઓના ભ્રષ્ટાચારના લીધે આજના આદિવાસી બાળકોને આ ભોગવવું પડતું। એટલા માટે જ અમે કહીએ છીએ કે આજે જે પણ થયું છે એ ગંભીર બેદરકારીનો નમૂનો છે। એમાં અહીંના સ્ટાફની સમય સૂચકતાના કારણે બાળકો બચી ગયા છે, પણ સરકારે એની તાત્કાલિક ધોરણે નવું બિલ્ડિંગ બનાવવા માટેની મંજૂરી આપવી જોઈએ અને નવું બિલ્ડિંગની મંજૂરી આપીને એનું નવું બિલ્ડિંગ બનાવવું જોઈએ અને આને તાત્કાલિક ધોરણ તોડી પાડવું જોઈએ, એવી અમે માંગ કરીએ છીએ। સારું છે ને છોકરાઓ? બીજી કઈ ફરિયાદ હોય તો જણાવો। તમારે આ છાત્રાલયનું બિલ્ડિંગ અમે જોયું છે, મદદનીશ કમિશનરને પણ વાત કરી છે, આરએનબીને પણ વાત કરી છે અને આવનાર દિવસમાં ગાંધીનગર લેવલે જે નિયામક સેક્રેટરી છે એમને પણ, ગુલાટી સાહેબને પણ વાત કરી છે અને આપણા આદર્શ નિવાસી શાળા ડેડિયાપાડાનું બિલ્ડિંગ, છાત્રાલયનું બિલ્ડિંગ વહેલી તકે મંજૂર થાય, ટેન્ડર થાય અને
બને એ પ્રયાસ અમે કરીશું. આજે જેવી વાત અમને મળી એટલે અમે તમારી વચ્ચે આવ્યા છે. અહીંના સ્ટાફ અને આચાર્યની સમય સૂચકતાથી કોઈ નુકસાન નથી થયું, એ સારી બાબત છે આપણા માટે. નહીં તો 296 વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસ કરે છે. કાલે ઉઠીને કોઈ કપડાં નાખવા જતું હતું, કોઈ કંઈ કરતું હતું, એટલે બધું એ તો ઉપર જવા આવવાનું તો ચાલુ જ હતું ને. ઉપર કપડાં છે એ કોના છે? તો ઉપર કપડાં છે, લાઈટ છે, પંખા ચાલુ છે. તમે આવું જૂઠું બોલશો ને તો કાલે ઉઠીને તમે કઈ ફરિયાદ લઈ આવશો તો એનું નિરાકરણ નહીં આવશે. જતા હતા ને કઈ નહીં જતા હતા? ઉપર જતા હતા ને બધું નાખવા. હા, એટલે કઈ દબાઈ જતા તો ઉપાધિ થતે કે નહીં થતે? આ તો સારું, કુદરત અને સ્ટાફની સમય સૂચકતાથી એવું નથી થયું એટલે સારી બાબત છે. અમે તમારા વતી જ્યાં પણ રજૂઆતો કરવાની થશે અમે કરીશું, સ્ટાફ પણ કરશે. તમે કોઈ ચિંતા નહીં કરતા, કોઈ ખોટી અફવામાં નહીં આવતા, કોઈ ગભરાતા નહીં. તમે ભણવામાં ધ્યાન આપજો, બરાબર છે? અંદર ખોટી અફવા કે ખોટી અંદર કે આમ કરી નાખીએ તેમ, મારા વાલીને આમ કહી દે, કોઈ આમ કહી દે, અહીંયા આમ થઈ જતું તો એવું અફવામાં નહીં પડતા. હા, ભણજો, ચિંતા નહીં કરતા. જે કંઈ રજૂઆતો કરવાની થશે, જે કંઈ સરકારમાં અમે કરીશું, બરાબર છે? તમારો ભણવાનો સમય છે, ભણો, સારી રીતે ભણજો. આજે જે પણ ઘટના થઈ છે ખૂબ જ ગંભીર બાબત છે, પણ એમાં તમે કે અમે કે સ્ટાફ જવાબદાર નથી. ઉપલા લેવલના અધિકારીઓ કે કોન્ટ્રાક્ટરો જેમણે પણ આ બધું જે તે ટાઈમે કર્યું છે એમના લીધે આ બધું આ થઈ રહ્યું છે. તો ચિંતા નહીં કરતા, ભણજો. મહત્વની ચર્ચામાં અત્યારે બસ આટલું જ. વધુ મહત્વની ચર્ચા માટે જોતા રહો Light 24 ન્યૂઝ ગુજરાત, સત્યનો સાથીદાર.